આવું થયું કોમ અલ્યા સો હેલો ગાઈઝ વેરી વેરી ગુડ મોર્નિંગ હેલો સાત્વિક ભાઈ ગુડ મોર્નિંગ હેલો ગાઈઝ વેરી વેરી ગુડ મોર્નિંગ વેરી વેરી સવારમાં આપણે આવી ગયા મમ્મીની જોડે કેમ છો મિત્રો બધા મજામાં તો હશે બધા જે લોકો મારા વિડીયો જોતા હોય તમામ લોકોને ભાઈ રાધે રાધે જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ જો ભાઈ હલાલા મમ્મીના હાથની ચા પીવાય આપણે આ બાજુ મમ્મીએ ચા બનાવી દીધી છે હાય હાય પાપડીના માલિક આવ્યા મમ્મી ગુડ મોર્નિંગ શું કર્યું ચા બનાવી દીધી હલાલા એવું પાપડી લઈને આવી માટે હું હાય પાપડીના માલિક થઈ ગયા ગુડ મોર્નિંગ મારા બાઈ પાપડી મગાવી છે કે છોટું તો ભાઈ જો પાપડી ખાવા પડે છે આ તો મમ્મીએ ચા તૈયારી કરી છે ચા પા પી લે ફર્સ્ટ ક્લાસ કે ભાઈ કાલ તો મારા મહેમાન ઘેર આવ્યા હતા અમારા ભાઈને આવ્યા હતા ભાઈ જો ચા પીવા આવ્યો હજી તુલસીમાં જ રહે તો ભાઈ જો તુલસી તો રાત્રે તુલસી જો ભાઈ તો રાત્રે તુલસીમાં રોકવો હતો અને આપણે નદીઓ મમ્મી જોડે છીએ અને મમ્મી ચા કાઢી છે ચા બા પી લઈએ ચલો ગાઈ મને એ પછી તમને એટલે અંદર ચામાં ના નાખાય ગોડા તો પાવડર નહીં ગોડું તું તો એ ગાઈઝ ગુડ મોર્નિંગ સવારના બધા રાધે રાધે તો ગાઈ જો મસ્ત મજાની સવાર પડી છે ને આપણે તૈયાર નહીં થયું ફ્રેશ તો ચાલો ફેમિલીની મુલાકાત કરાવો અને આજ તો ફઈને રોકાણા હતા ઘેર ટેણિયા તો ગાઈ શું બે જણા ઘેર આવ્યા હતા ગાઈઝ અને આ બાજુ મમ્મીને પપ્પાને જઈશું મહાદેવ તો ચલો ગાઈઝ મમ્મી ઓન જતાઈએ મહાદેવ મળતાઈએ મમ્મી શું મહાદેવ મોન પપ્પા મહાદેવ છું ચલો ભાઈ જો મંદિર દર્શન કરવા હતા અને સાતું પાડશે તરત પટ્ટી મારશો સાતું જોઈએ એ જોઈશું જો ગાઈઝ સાતુભાઈ જોઈ ગયા ને અલ્યા શાના આવ્યો મેં કીધું સાતો માલ પટ્ટી મારશે એ નેથી કે તમે કીધે રહ્યું કચરા પેટી નાખી દેવાનું શિવ ભાઈ આ તો ઊંધું થઈ ગયું આપણે કીધું સાતુભાઈ પટ્ટી આવશે મેં સાતુભાઈ પટ્ટી ના મારી હા કોણ બોલાવ્યું એ રે પેલા રે બોમ્બા બો દાદા બોલાવે અરે બોલે બંધારી બોલો સાતું બોલો હવે જો પપ્પા જોડે બેઠા છે હા સોરી પપ્પા જોડે ફરજ છીએ જો સાતું ભાઈ અહીંયા લોટો લઈને એક લોટો આ રે તારો લોટો તું લઈ લે અને શિવ લોટો તારો તું લઈ લે એટલે બસ લે શિવ આ લોટો લઈ લે લોટો લઈ લે આપણે ચલો પકડો લોટો લ્યો લોટો લઈ લો જબ ચડાવી જો ભાઈ શિવભાઈ હેડ થઈ ગયું છે આરતી હેડવાનું રોજ આરતી હેડે મમ્મી હેઠું થઈ જાય ચલો જી લે ચલો ગાય તો ગોરીઓ આ ચાલુ થઈ જશે મોટી ગોરીઓ જો ભાઈ બધી છોરીઓ આવું પૂજા કરવા માટે ને અમારે ત્યાં પર હેઠ થઈ ગયા બાજુ ભાઈ અમારા સાથી તો જી કે કોનમાં હું ઘૂસું ઘૂસું વાતો કરો કે પપ્પા મારે છે ને એક્ટિવા માટે મને એક્ટિવા લાવ્યો છે ને એક્ટિવા માટે કિચન લાવ્યો ચાવી લાવ્યો તાણ કને આલી કને આલી અલ્યા છોટે રાજે તું કરે છે અલ્યા આ કોને પુષ્પાને કોને અંભાવ ના પુષ્પા કિચન સાથે કિચન જઈને રમી જાય ચલ આ કિચન જેવું પોળકીને લગાવ કરા તો આટલો ઘણા દિવસે ઘેર સાતું આમ ફરજે આમ ફરી બધા ચીતા લગાવ્યું
કિચન તો લગાવીએ આ ચા મમ્મી જગન મમ્મી આવો એ આવજો તારા દરરોજ 2 કલાક અત્યારે આવી જાવ હું સાંજનો આવ્યો છું 8:30 વાગ્યાનો આવ્યો છું તો કે જો આપણે તો મમ્મી હવે આવો છે ભયા હલકો સાતું ભયા રંબા હલકો બેટા મમ્મી જે મસ્તી કાઢી મસ્તી તો ચા બા પીએ હા પહેલા લાવે મમ્મી તો ચા પીને નીચે નતો આવ્યો એવું આ આ ખુશ થઈએ અમે ખુશ થઈએ રે રાતી જો રમતો તો મસ્ત પછી તો લહણ ખાઈ ગયો તો કે આ બાજુ વહેલા વહેલા 2 છોટે રાજા 2 ભાઈ મસ્તી કરવા મળ્યા છે એ તમે અમારા કુણીઓ શું કરે છે ભલે મકોડા આ બાજુ ઝાડ ને મકોડા બહુ ઉભરાઈ ગયા છે અને આ બાજુ અમારા મમ્મી જે આવી રહ્યા છે કેમ છો આવી ગયા જો મમ્મી મહારાજ પર અબડી કાઢે શું કર્યું તો કે અમારા ગામમાં પાણી આવે એટલે વહેલા વહેલા આવું વાતાવરણ હોય છે એટલે અમારા ગામમાં પાણી આવે એટલે આવું વાતાવરણ હોય કેવું જો બધી વાર સરસ મજાનું આજે રજા તું તો રાજી થઈ ગયો પાછો એ મકોડો ઉપર ચડી ગયા ચેતનભાઈ ના ઉપર ઘણા બધા મકોડા હા આજે તું કીધું કે કે મારે રજા એમ કે સાતું કિચન આવકી ને તમે કિચન હાલતા નહીં ભાઈ તો કે જો આબા તો બધા વેલાના બસ્તી કારણ કે નાવાના જે બાકી છે આપણે ચલો મળશે થોડી વાર બાદ તો ગાઈઝ ફાઇનલ જો અમે શું 2 જણા ઘેર આવી છીએ ને ગાઈઝ ઘેર તો જમવાનું તૈયાર છે મસ્ત મજાની ડુંગળી સાથે સાથે ગાઈઝ વરિયાનું શાક છાશ ઘઉં કી રોટી તો ગાઈઝ ફાઇનલી જો વરસાદમાં મારો મિત્ર આવ્યો હું બોલાયો તો કોમથી ચેકિંગ માટે 2 જણા બેસી જતા ગાઈઝ વરસાદમાં બચારો પલળી ગયો એ પેલો વાઘવામાં બોલવાનું એવું કર્યું બ્રો ધીસ ઇઝ માય રૂમાલ ઓલવેઝ ઇઝ હિયર આ રૂમાલ આનું એન્ટ્રી કરવા દે છે નહીં કરવા દે વરસાદની અંદર આપણે જો ધાબા પર ઓટો મારવા આવ્યા હતા વાતાવરણ જોવા માટે કારણ કે જો મેઘરાજ તો એવા ગરજ જ નહીં એવા વર્ષ તો શું ચાલુ જ છે વરસાદ તો થોડો ગાઈઝ વાતાવરણ મજબૂત છે થોડો દાવ હાલ જો આવ્યો છે હાલની વાત છે એટલે જો મસ્ત મજાનું અંધાર્યું છે અને ગાઈઝ આજની કાલની જોરદાર આગાહી છે તો 2 દાડા હાથવી રજો અમે હાથવી લઈએ છીએ તમને કહીએ છીએ સલાહ લ્યા તો કારણ કે અમે તળીએમાં નહીં અમે અંતર છીએ કદી તળીએમાં પૂરા આવે નહીં અમારો એક વરસાદ ઓછો થાય છે વધારે થશે તો પૂરા આવે નહીં સાચી વાત છે ચાલો ગાઈઝ મળીએ થોડી રહી અમારું થોડું કોમ છે એક પ્રમોશન આવી હતી પહેલાં પ્રમોશનનો વિડીયો બનાવી દઈએ શું કહેવું વિકા તો ભાઈ એ તો તાણે પૈસા લો એમને થોડો વિડીયો બનાવે છે ચાલો ગાઈઝ તો 10,000 રૂપિયાનું પ્રમોશન આવ્યું છે તો અમે ટ્રાય કરીએ છીએ 2 દાડાથી રિજેક્ટ થાય છે પણ કે હજી ક્વોલિટી હાલો એમ ચાલો ગાઈઝ તો શો વિડીયો બનાવી તો પછી બતાવી હેડો ये हमारे छोटे शिव शिव ये हमारा छोटा यूट्यूबर है कौन यार करा था शिव हीरो कैसा पप्पा पहला मुंह प्रमोशन करना शूटिंग नहीं उतारू तारे मुंह उतारू छू नहीं ला भूत लेता है मुंह शिव पप्पा के स्टैंड ला पर जा शिव मोबाइल कर मत लिया जा स्टैंड जा मोबाइल लिए जाओ आओ मोबाइल को फोन जा યુટ્યુબર બનવાનું છે તો ગાઈઝ આપણે જો ઘેર આવી ગયા હતા બપોરનો ટાઈમ થઈ ગયો છે અને જબરજસ્ત વરસાદ ચાલુ છે ધૂમ મચાવે છે અને આ વરસાદમાં મારા સાથી ગલ્લા જઈને સાથે ઊભો રહે એટલે હું લઈને આવ્યો હું લાવ્યો કે જો ભાઈ સાતુ ભાઈ ઊભો રહે કે બાપા એ બાના માટે દૂધ લાવ્યા છે એ આવા દેખો હતા મમ્મી શું કર્યું કે તો ગાઈઝ આબાદ તો મમ્મી જો
મસ્ત મજાનો એકવાર વરસાદ ચાલુ છે વરસાદમાં બનાવી છે ચા શું કહો મમ્મી હા ચલો ના આવ્યો આજે વધારે અહીં પડીકો ઉઠકા આજ તો કઈ આપણે જો વરસાદમાં થોડા પડી ગયા કારણ કે ઘેર આવતા રસ્તામાં આજે આગાહી હતી પણ બહુ વરસાદ હતો એ વિસનગરથી આવતા આવતા મારે રેનકોટ પહેર્યો હતો તોય પડી ગયો એમ તો કાંઈ વિચાર કરો ચલો વરસાદ હશે એમ અને આ બાદ સાતું તો જો પાછો રમવાને આવી ગયો એ સાતું ચા નહીં પીવી હા શામું થયું અલ્યા તો ગાઈઝ આ બાદ તો જો મમ્મીની ચા ફાટી ગઈ આ ફેરી પાછી લ્યો ઓ ભાઈ જો ભાઈ ચા ફાટી ગઈ નિશાલા કે પાછું લઈને તું વળી આવું છો હાલ છે હા અમારે દહીં જ છે હા હા ભાઈ મમ્મીનો રોડ ઉપર ગલ્લો છે વધારે આખો ગલ્લો ને એટલે ચિંતા નહીં મમ્મી ફરીથી 2 દૂધ લેતા આવશે એ પાછળ તો પણ હું લેતો આપેલા ગલ્લો બીજા ખેતીઓને તો કાંઈ જો ચા બનાવી હતી મસ્ત પીવાનો મૂડ હતો પણ દહીં નીકળી તો એમાંથી ચા ફાટી ગઈ